નમસ્કાર. શ્રી સત્ય સાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયથી હું અલ્પના ચૌધરી આજના મારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, ધોરણ 11 અને 12ની અંદર આપણે આગળ ફંક્શન શીખી ગયા છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે શોવિંગ રિઝલ્ટ આ ફંક્શન શીખીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે એક ફંક્શન શીખીશું જેનું નામ છે શોવિંગ રિઝલ્ટ. ફ્રેન્ડ્સ, શોવિંગ રિઝલ્ટ પરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે રિઝલ્ટ એટલે પરિણામ દર્શાવવાનું હશે. તો મિત્રો, આપણે સૌપ્રથમ એની વ્યાખ્યા જોઈશું. તો વ્યાખ્યા છે કે જ્યારે કોઈ ઘટનાનું અથવા કોઈ બાબત અંગેનું પરિણામ દર્શાવવાનું હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. મિત્રો, કોઈ ઘટના અથવા કોઈ બાબત અંગેનું પરિણામ દર્શાવવાનું હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. મિત્રો, આ લેંગ્વેજ ફંક્શનમાં કયા કયા લેંગ્વેજ એલિમેન્ટ્સ અથવા લેંગ્વેજ આઇટમ્સ આવે છે તે જોઈશું. તો પ્રથમ છે સો, સેકન્ડ ધેરફોર, ટુ, સો ધેટ, ઇનફ ટુ, સચ ધેટ. ફ્રેન્ડ્સ, આ જે લેંગ્વેજ આઇટમ્સનો આપણે શોવિંગ રિઝલ્ટના વાક્યમાં ઉપયોગ કરવાનો છે, અથવા તો જ્યારે આપણે વિકલ્પ પસંદ કરવાનું હશે તો ત્યારે આપણે આ ધ્યાન રાખવાનું છે કે આવા કોઈ લેંગ્વેજ એલિમેન્ટ્સ કયા સેન્ટેન્સમાં આવે છે તો તે સેન્ટેન્સ હશે શોવિંગ રિઝલ્ટનું. ઓકે ફ્રેન્ડ્સ, હવે જે અહીં લેંગ્વેજ આઇટમ્સ આપેલા છે તે વાક્યમાં ક્યાં આવશે? વચ્ચે આવશે કે આગળ આવશે? અને તેનું સ્ટ્રક્ચર, આપણે કોઈપણ સેન્ટેન્સનું એક સ્ટ્રક્ચર હોય છે તો તે કેવું હશે તે હવે જોઈશું. ફ્રેન્ડ્સ, તો પ્રથમ આપણે જોઈશું ટુ અને સો ધેટનું. મિત્રો, આ જે થોડુંક મળતું આવે છે એટલે આપણે ટુ અને સો ધેટનું જોઈશું. તો મિત્રો, ટુ અને ટુનો અર્થ થાય છે વધારે પડતું અને સો ધેટનો અર્થ થાય છે એટલો કે એટલી કે. મિત્રો, ટુ અને ટુ આ વાક્ય નકારમાં વપરાય છે એટલે જ્યારે આપણે નેગેટિવ વાતો કરવાની હશે તો ત્યારે આપણે ટુ અને ટુનો ઉપયોગ કરીશું. અને સો ધેટનો નકાર અને હકાર બંનેમાં જ ઉપયોગ થાય છે એટલે આ સો ધેટનો ઉપયોગ કરીશું તે વાક્યને ક્યાંક તો હકાર પણ થશે, ક્યાંક તો નકાર પણ થશે. પણ જ્યારે ટુ અને ટુનો ઉપયોગ હશે તો તે વાક્યનું નકારમાં જ હશે. મિત્રો, હવે આપણે સ્ટ્રક્ચર જોઈશું ટુ અને ટુનું. પ્રથમ છે સબ્જેક્ટ, ત્યારબાદ વર્બ, ટુ, એડજેક્ટિવ, ટુ, V1 ક્રિયાપદનું મૂળ રૂપ અને અધર વર્ડ આવે છે. ત્યારબાદ સો ધેટનું સ્ટ્રક્ચર જોઈશું. સબ્જેક્ટ, વર્બ, સો, એડજેક્ટિવ, ધેટ, સબ્જેક્ટ, કેન અથવા કુડ, ત્યારબાદ નોટ, V1 અધર વર્ડ. ફ્રેન્ડ્સ, અહીં યાદ રાખવાનું છે કેન અને કુડ. કેન અને કુડ એ મોડલ ઓક્ઝિલરી છે. ફ્રેન્ડ્સ, જ્યારે તમે વર્તમાન કાળનું સેન્ટેન્સ હશે તો ત્યારે તમારે કેનનો ઉપયોગ કરવાનો છે અને જ્યારે ભૂતકાળનું વાક્ય હશે ત્યારે આપણે કુડ લઈશું. અને મિત્રો, અહીં આપણે V1 જ લેવાનું છે. જેમ કે કુડ એ ભૂતકાળનું હશે તો તમને અહીં ભૂતકાળનું રૂપ લખવાનું નથી, પરંતુ બંનેમાં જ આપણે V1 ક્રિયાપદનું મૂળ રૂપ જ લખવાનું છે. ફ્રેન્ડ્સ, તો હવે આ જે સ્ટ્રક્ચર આપ્યા છે તેને આપણે સેન્ટેન્સ દ્વારા મેચ કરીશું. કેવા સેન્ટેન્સ આવે છે તે આપણે જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે એક્ઝામ્પલ જોઈશું. રાજા વોઝ ટુ લેઝી ટુ ગેટ અપ અર્લી. રાજા ખૂબ આળસુ છોકરો છે, તે જલ્દી ઉઠી શકતો ન હતો. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં આપણે હવે ટુ અને ટુના સ્ટ્રક્ચર જોડે વાક્યને કમ્પેર કરીશું. તો પ્રથમ આવે છે સબ્જેક્ટ. તો રાજા એ સબ્જેક્ટમાં છે. વર્બ સહાયકારી ક્રિયાપદ છે, વોઝ છે. ત્યારબાદ જોઈશું ટુ. તો અહીં ટુ છે. એડજેક્ટિવમાં લેઝી છે. ત્યારબાદ ટુ, અહીં ટુનો ઉપયોગ થયો છે V1માં. આ ગેટ અપ આવી જશે, અધર વર્ડ અર્લી. તો શું થશે કે રાજા વોઝ ટુ લેઝી ટુ ગેટ અપ અર્લી. ત્યારબાદ આપણે બીજું સેન્ટેન્સ જોઈશું.
રાજા વોઝ સો લેઝી ધેટ સી કુડ નોટ ગેટ અપ અર્લી. ફ્રેન્ડ્સ, અહીં આપણે નોટનો ઉપયોગ કરીએ છીએ શા માટે? વાક્યને નેગેટિવ દર્શાવવા માટે, કારણ કે સો અને ધેટ એ નકાર અને હકાર બંને અર્થમાં વપરાય છે. તો ફ્રેન્ડ્સ, અહીં આ જે સ્ટ્રક્ચર છે તે સો ધેટનું છે. શું છે? સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ સો પ્લસ એડજેક્ટિવ પ્લસ ધેટ પ્લસ સબ્જેક્ટ પ્લસ કેન અથવા કુડ ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ નોટ, વી વન, અધર વર્ડ. તો ફ્રેન્ડ્સ, અહીં એ વાક્યનો એક જ અર્થ થાય છે કે રાજા ખૂબ આળસુ છોકરો છે, કે રાજા ખૂબ આળસુ છે, કે જલ્દી ઉઠી શકતો ન હતો. ભૂતકાળનું છે ને ફ્રેન્ડ્સ. ઓકે, તો બીજું સેન્ટેન્સ જોઈશું. ધીસ બેગ ઇઝ ટુ હેવી ફોર મી ટુ કેરી. આ બેગ ખૂબ વજનવાળી છે, હું એને લઈ જઈ શકું નહીં. ફ્રેન્ડ્સ, તો અહીં ધીસ બેગ આપેલું છે. આપણે અહીં સ્ટ્રક્ચર જોડે મેચ કરીશું. તો ધીસ બેગ, આ બેગ તો સબ્જેક્ટમાં આવી જશે. ત્યારબાદ ઇઝ એ સહાયકારી ક્રિયાપદ એટલે કે વર્બમાં છે. ત્યારબાદ ટુ આવી ગયું, હેવી એડજેક્ટિવ આવશે, ફોર મી. ત્યારબાદ ટુ અહીં આવે છે અને કેરી આવી જાય છે. ફ્રેન્ડ્સ, અહીં થોડુંક અલગ આવશે કે શા માટે આવશે? મી. ફ્રેન્ડ્સ, આ મી કરતા છે. તો અહીં જ્યારે આવા કોઈ શબ્દ સબ્જેક્ટમાં આવશે, ધીસ બેગ, ધ બેગ અથવા બીજા કોઈ હશે, તો મિત્રો ત્યાં આપણે કરતા એ કર્મ વિભક્તિમાં આવશે. ત્યાં પછી આઈ, વી, હી, શી, ઇટ એવું આવશે નહીં, પરંતુ આઈ એ કર્મ વિભક્તિમાં શું આવે છે? મી આવશે ને, તો ત્યાં મી આવશે. તો ફ્રેન્ડ્સ, તો આવી રીતે અહીં આવા સેન્ટેન્સોમાં કર્તા તરીકે, સબ્જેક્ટ તરીકે કર્મ વિભક્તિનો ઉપયોગ થશે આવા સેન્ટેન્સોમાં. બીજું જોઈશું. ધીસ બેગ ઇઝ સો હેવી ધેટ આઈ કેન નોટ કેરી ઇટ. ફ્રેન્ડ્સ, તો અહીં છે ધીસ બેગ. ત્યારબાદ અહીં આવશે વર્બ, સો, એડજેક્ટિવ, ધેટ, સબ્જેક્ટની સ્થાને આઈ આવે છે. કેન નોટ, કુડ અને કેનમાંથી એક લીધું છે, કેરી ઇટ. ફ્રેન્ડ્સ, આ ફક્ત ટુ અને ટુ માટે જ હતું કર્મ વિભક્તિનો. ત્યારબાદ આગળ જોઈશું બીજું સેન્ટેન્સ. હી ઇઝ ટુ ફેટ ટુ રન ફાસ્ટ. એ ખૂબ જાડો છે, ઝડપથી દોડી ન શકે. હી ઇઝ સો ફેટ ધેટ હી કેન નોટ રન ફાસ્ટ. તે ખૂબ જાડો છે, ઝડપથી દોડી શકે નહીં. તો ફ્રેન્ડ્સ, આ વાક્યનો એક જ અર્થ થાય છે, પરંતુ આપણે વાક્યમાં કઈ રીતે અપ્લાય કરવાનું છે તે અહીં જોવા મળે છે. તો સબ્જેક્ટમાં હી આવશે, ઇઝ, વર્બ, પરંતુ અહીં સહાયકારી ક્રિયાપદ છે. વર્બ એટલે શું? ક્રિયાપદ, પરંતુ કરતા પછી સહાયકારી ક્રિયાપદ. ત્યારબાદ ટુ આવશે, ફેટ ટુ રન ફાસ્ટ. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને અહીં સમજ પડી જ ગઈ હશે. તો આપણે આગળ જોઈશું. ફ્રેન્ડ્સ, તો હવે આપણે જોઈશું ઇનફ ટુ અને સો ધેટ. ફ્રેન્ડ્સ, ઇનફ ટુનો અર્થ થાય છે પૂરતા પ્રમાણમાં. આપણે કોઈ વાર ઉપયોગ કરીએ છીએ, આટલું આ મારા માટે ઇનફ છે, આટલું આ મારા માટે પૂરતા પ્રમાણમાં છે. ત્યારબાદ સો ધેટ. સો ધેટનો અર્થ થાય છે એટલો કે એટલી કે. ફ્રેન્ડ્સ, ઇનફ ટુ એ હકાર અર્થમાં વપરાય છે અને સો ધેટ એ હકાર અને નકાર બંનેમાં જ વપરાય છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ઇનફ ટુનું સ્ટ્રક્ચર જોઈશું. તો શું આવે છે? સબ્જેક્ટ આવે છે, વર્બ આવે છે, ત્યારબાદ એડજેક્ટિવ, ઇનફ ટુ, વી વન, અધર વર્ડ. સો ધેટનું જોઈશું તો સબ્જેક્ટ, વર્બ, સો, એડજેક્ટિવ, ધેટ, સબ્જેક્ટ, કેન અથવા કુડ, વી વન, અધર વર્ડ. તો ફ્રેન્ડ્સ, આ ઇનફ ટુનું અને સો ધેટનું સ્ટ્રક્ચર છે, આ તમારે યાદ રાખવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે એક્ઝામ્પલ જોઈશું અને સ્ટ્રક્ચર જોડે કમ્પેર કરીશું. મયંક ઇઝ ક્લેવર ઇનફ ટુ ગેટ ગુડ માર્ક્સ. ફ્રેન્ડ્સ, આ રહ્યું ઇનફ ટુનું સ્ટ્રક્ચર. તો આપણે ઇનફ ટુના સ્ટ્રક્ચર જોડે કમ્પેર કરીશું. સબ્જેક્ટ, તો ત્યાં આવશે મયંક. વર્બ, ઇઝ. એડજેક્ટિવ, ક્લેવર. ઇનફ ટુ, વી વન, ગેટ, અધર વર્ડ,
ગુડ માર્ક્સ. ફ્રેન્ડ્સ, અહીં આવી ગયું ને? તો આપણે બીજું સેન્ટેન્સ જોઈશું. તો બીજું સેન્ટેન્સ છે કે મયંક ઇઝ સો ક્લેવર ધેટ હી કેન ગેટ ગુડ માર્ક્સ. મિત્રો, આ વાક્ય છે સો ધેટનું. તો આપણે જોઈશું કે મયંક સબ્જેક્ટ છે, વર્બ આવી ગયું ઇઝ, ત્યારબાદ શોનો ઉપયોગ અહીં થાય છે. ક્લેવર એ એડજેક્ટિવ છે. ધેટ સબ્જેક્ટ છે હી. કેન અથવા કુડમાંથી એક લેવાનું છે, તો અહીં આપણે કેન લીધું છે. V1માં ગેટ, અધર વર્ડ આવી ગયું ગુડ માર્ક્સ. ઓકે ફ્રેન્ડ્સ, તો આવી રીતે આપણે બીજું સેન્ટેન્સ જોઈશું. તો બીજું સેન્ટેન્સ છે ધ ડ્રેસ ઇઝ ચીપ ઇનફ ફોર મી ટુ બાય. ડ્રેસ એટલી સસ્તી છે કે હું તેને ખરીદી શકું. તો ફ્રેન્ડ્સ, આપણે અહીં સ્ટ્રક્ચર જોડે કમ્પેર કરીશું. સબ્જેક્ટમાં શું આવશે? ધ ડ્રેસ. વર્બમાં છે ઇઝ, ચીપ એડજેક્ટિવ, ઇનફ. ફ્રેન્ડ્સ, હવે ફરી અહીં આવી જાય છે કે ફોર મી ટુ બાય. ફ્રેન્ડ્સ, અહીં શા માટે અલગ થયું છે? કારણ કે અહીં ધ ડ્રેસ એક કર્તા બન્યું છે. તો ફ્રેન્ડ્સ, ત્યાં શું આવશે? કર્મ વિભક્તિનો ઉપયોગ થશે, મી આવી જશે. તો ફ્રેન્ડ્સ, આવું કંઈક હશે. સબ્જેક્ટમાં હશે ત્યારે વાક્ય થોડુંક અલગ બનશે. અહીં જોઈશું ધ ડ્રેસ ઇઝ સો ચીપ ધેટ આઈ કેન બાય ઇટ. તો અહીં ફ્રેન્ડ્સ, ધ ડ્રેસ એ સબ્જેક્ટમાં આવશે, ઇઝ એ વર્બમાં આવશે, ત્યારબાદ સો, ચીપ એ એડજેક્ટિવ, ધેટ આવી ગયું, સબ્જેક્ટમાં આઈ આવશે, કેનનો ઉપયોગ થશે, ત્યારબાદ બાય, V1 આવશે, ક્રિયાપદનું મૂળ રૂપ. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને સમજ પડી ગઈ? ચાલો, તો આપણે આગળ જોઈશું. ફ્રેન્ડ્સ, તો હવે આપણે જોઈશું સચ ધેટ. ફ્રેન્ડ્સ, અહીં સચ ધેટનું સ્ટ્રક્ચર આપ્યું છે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ સચ. ફ્રેન્ડ્સ, અહીં જુઓ આર્ટિકલ આપ્યા છે એ અથવા એનમાંથી કોઈ પણ એક અનુકૂળ એડજેક્ટિવનું અનુકૂળ લેવાનું છે. ત્યારબાદ એડજેક્ટિવ, નાઉન, ધેટ, સબ્જેક્ટ, કેન અથવા કુડ, ત્યારબાદ નોટ, V1, અધર વર્ડ. ફ્રેન્ડ્સ, તો અહીં પહેલું આપ્યું છે સેન્ટેન્સ ઇટ વોઝ સચ અ કોમ્પ્લિકેટ પઝલ ધેટ આઈ કુડ નોટ સોલ્વ ઇટ. આ ખૂબ જ અઘરું પઝલ છે કે હું એને સોલ્વ નહીં કરી શકું. તો ફ્રેન્ડ્સ, સબ્જેક્ટમાં શું આવશે? ઇટ આવશે, વર્બમાં આવશે વોઝ, સચ કોમ્પ્લિકેટ. તો ફ્રેન્ડ્સ, કયો આર્ટિકલ આવશે? એ આવશે ને. ત્યારબાદ પઝલ, નાઉન, ધેટ, સબ્જેક્ટમાં આઈ છે, ત્યારબાદ કેન અથવા કુડમાંથી એક લેવાનું છે, તો ત્યાં શું આવશે? કુડનો ઉપયોગ થયો છે, નોટ, V1, અધર વર્ડ. બીજું સેન્ટેન્સ જોઈશું. રાજા ઇઝ સચ અ કાઇન્ડ બોય ધેટ હી કેન હેલ્પ એવરીવન. રાજા એ સારો છોકરો છે, એ બધાને જ મદદ કરે છે. તો રાજા એ સબ્જેક્ટ આવશે, ઇઝ એ વર્બ આવશે, સચનો ઉપયોગ થયો છે, કાઇન્ડ છે એટલે એ આર્ટિકલ આવશે, બોય એ નાઉન છે, ધેટ સબ્જેક્ટ હી, કેન અથવા કુડમાંથી એક લેવાનું છે તો કેનનો ઉપયોગ થયો છે, ત્યારબાદ V1 હેલ્પ એવરીવન, અધર વર્ડ. આગળનું સેન્ટેન્સ જોઈશું. English is such an easy language that we can learn it. ઇંગ્લિશ એ ખૂબ સરળ ભાષા છે કે આપણે સરળતાથી એને ભણી શકીએ. English is such an easy language that we can learn it. ફ્રેન્ડ્સ, ઇંગ્લિશ એ સબ્જેક્ટમાં આવશે, સહાયકારી ક્રિયાપદ ઇઝ, સચ આવી ગયું, ત્યારબાદ ઇઝી. તો આર્ટિકલ શું આવશે? એન આવશે, નાઉનમાં લેંગ્વેજ, ધેટ,
સબ્જેક્ટમાં વી, કેન, વી વન, અધર વર્ડ. ઓકે ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે વાક્ય બનાવી શકીએ છીએ. આવા સ્ટ્રક્ચરનો ફોલો કરીને આપણે વાક્ય બનાવી શકીએ છીએ. આપણે જે ફંક્શન શીખી ગયા તે ફંક્શન તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે અને તે ફંક્શન તૈયાર કરવાના છે. આ આજનું હોમવર્ક છે.